ગામમાં જાઉં છું. કેમ? ગામમાં હું ડાટી? મારા ભાઈબંધને મળવા જાઉં છું. ભાઈબંધને કાંઈ મળવા નથી જવાનું. મને ખબર છે તમારા લક્ષણની. તો મારા લખણ કેવા છે? નથી હારા. આમ આડું અવળું નજર કરીને છોડ્યું હામું જોતા હો અને લાઈનો મારતા હો તેમ એવા છો. હવે સાની મિની બે અને મને ગામમાં જવા દે. મારા ભાઈબંધ વાટે છે. ભાઈબંધ કોણ વાટે? કોઈ ન હોય ભાઈબંધ. કોક છોડી બોડી વાટે હશે તમારી, એમ કયો ને? પેલી ગામમાં જાઉં છું. હું મારા બિઝનેસ નું કામ હોય. હવે તમે હું બિઝનેસ કરો? 12 મહિનાથી ઘરમાં પગાર તો આવતો નથી. ઈ મેં 12 મહિનાથી નક્કી કરી છે હું બિઝનેસ કરવો એમ. હજી તો નક્કી જ કરો છો. હા, આજે તાર પાછું જવાનું છે નક્કી કરવા. ક્યાંય નથી જવાનું. ઘરમાં ને ઘરમાં પડ્યા રહો. ઘરમાં નથી. મારા ભાઈબંધ અમારે જવાનું છે. ક્યાંય જવાનું નથી. ભાઈબંધને અહીંયા ફોન કરીને બોલાવી લ્યો ને તમ તાર શરબત પાણી પાઈશું હો. તો હું ઘરમાં વયો જાઉં. ઘરમાં પછી આખો દી મારી ધ્યાન રાખવાની તમારે. બીજું કાઈ કામ ધંધો જ નથી. તારો લવાનો હું છે ને ઘરમાં વયો જાઉં. સાંભળો, સાવ હોય તો 5 મિનિટમાં પાછા આવજો. એટલે ગામમાં જાતા 15 મિનિટ થાય, 5 મિનિટમાં હું કેમ પાછો આવું? ના ના, તો કાઈ નથી જવાનું થાતું. સાવ ઘરમાં ગળીએ રહો. આખો દી નકરો વ્યાયામ જ ખાધા કરે ને મને ક્યાં જવાનું જ નહીં. ઘરમાં વયો જાઉં હું. ના ના, એની કરતા સાવ ઈ હારું અનહટ વઈ આવજો પાછા. અને કે મોઢા નો ફેરવતા. ગામમાં ભાઈ મને કોઈ એમ કીધું કે તારો ઘરવાળો આમ જોતો તો. એવી મને વાત મળી ને તો વઈ જઈશ મારા બાપાના ઘરે રિહામણે. પછી કોઈ દી નહીં આવું. હા બાપા, હા હવે. હાય રો ઘરમાં આવશે રેઠા ભાઈબંધ આયા. ક્યાંય જવાનું નથી થાતું. હા જાવ લે. એલા ધોળા, આપણો ભાઈબંધ હજી કેમ નો આવ્યો? આપણો ભાઈબંધ હા, ઈ થોડો આવી બાઈક બીવે તેટલો એન બાઈથી બીવે. તો આપણો ભાઈબંધ જ એવો છે. મેં તો ગામમાં પહેલી વાર એવો ભાઈબંધ જોયો છે. ઈ હોવથી બીતો હોય. એને વહુથી બીવે નહીં કે ને એટલું જ પાણી પીવાનું, બહાર ન નીકળે. બહાર ન નીકળવા દે. હારે કરી હલાવે. આમ તો એમ કહેતો હતો કે આપણે કાંઈક ધંધો કરવો, કાલે મીટિંગ ગોઠવશું. મીટિંગ ગોઠવી તો આવતો તો છે ને. એણે કાલે હાંજનો ફોન કર્યો તો મને ઈ કે કાલે આવજો, મીટિંગ કરવાની છે આપણે. મીટિંગ કરવી હું હમણાં એને ફોન કરતો હતો તે પણ ઉપાડ્યો નહીં. લે પાછો કરી. પાછો ફોન કરો એને. એટલે ફોન એવો કોનો આવ્યો? ઉપાડ્યો. કાપી નાખ્યો. ફોન કાપી નાખે છે. તો હવે કાક તો હશે એના ઘરે. હવે આપણે એના ઘરે જઈને જોવું પડશે ઈ શું કરે છે એમ. બીવે કેટલો ઈ તને ખબર ઈ? એલા મેં એવો માણસ જ નહીં જોયો કે આપણે આખા ગામમાં. તો લેવા જવું પડશે ને, કીધું તું આપણે. હાથે જાવી એના ઘરે આપણે. હા તો હાલો જાય. હાલો. હેઠા ઉતરો ને ક્યાં ભાગ્યા? મારા ભાઈબંધને બોલાવા જાવ. આ તમાર ભાઈબંધ ક્યાંય નથી અહીંયા ઘરમાં. એ ભાભી, તમે ખોટું બોલો. મારો ભાઈબંધ ઘરે જ હોય. ક્યાંય નથી. રખડવા જાવ છે ને તમાર બધાયને. કામ મને બધી ખબર છે. અમારે રખડવા નથી જવાનું. એવી મીટિંગ ગોઠવેલી છે. હા હા, તમારે કેવી મીટિંગ છે ને ઈ બધી ખબર છે. બધી. ધંધો કરવાનો છે એટલે એને બોલાવા જાય. હા, પણ કેવો ધંધો કરવાનો છે ને ઈ બધી મને ખબર છે. વધારે પડતું ડબ ડબ કરો મને ઘર ભેગી ના થાવ. એ મારે ભાઈબંધ ભેગું નથી થવાનું. ભાઈબંધને લીધા સિવાય નથી જવાનું. એ બેને ઢીબડી નાખી છો. બડ 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 મંડાણા છો તે. એ ભાઈબંધને હાથ પાડ આપણે. ભાઈબંધ હા ભાઈબંધ ઈ નહીં આવે. ઘરમાં હોઈ જાશે. હું તા નવાય તમે બીવરાયો હોય. બીવરાવ ને બાયથી હું. એ હવે બહાર નો નીકળે. મને પૂછ્યા વગર ક્યાંય નો જાય. હું તો લઈને જ જવાનું છું. ઈ નથી આવવાના. કીધું ને વેતી ના થાવ એમ. લીધા વગર નથી જવાના. એવી તમારે કેટલાય મહિનેથી ધંધો ગોતી રાખેલો છે. ધંધો જવાનું છે. ઈ તો ગામમાં તેમ કેવો ધંધો ગોત્યો ને બધીએ ખબર છે. તમે છે ને રખડુના સરદાર છો. તમે જ બગાડ્યા છે આ તમારા ભાઈબંધને. ઈ બધું જાજો ને ચા બનાવો કે હમણાં આવશે. ચા પાણી બનાવો. સા કાઈ મફત થોડી થાય. મોરસ લાવ્યા. મોરસ તો મારા ભાઈબંધને ઈ રોજ ગામમાં જ લાવે. ચા નથી બનાવતા તમે. એ કાઈ તમારે હાટુ થોડી એમ મોરસ લાવી છે ઈ ઘરમાં. તો કોઈક મહેમાન આવે ને ચા પાણી પાવું જોઈએ. તે તમે મહેમાન નો કયો. તમે રખડુના સરદાર કયો. તમે દરરોજ અહીંયા આવીને ઉભા રહો. ભાભી સા પાવ ને તો હું અમાર દરરોજ સા પાવાની. રોજ થોડા એમ આવી છે. કારક કારક આબી એમી તે. હા બધી વેતી ના થાવ ને ભાભી છે. જીતા. હાયલા દાવે છે બોલો. આ જમકોએ મારા ટુજી કાંઈ ખાવાનું રાંધ્યું નથી કપડાં ધોયા અને આખો દી કાળું મસ્ત મોઢું કરીને મારી હેમી બેહી રહે. હવે મારે કરવું હું? નકરો વેમ જ ખાધા કરે. આ ઓલા કોથમરીમાં ખડખડ હવે ગઈ ક્યાંક ડુંગળી નો ખેઈ નાખે. મારે એની પાસે જવું જોઈએ. બધું ઈ કામ મારે ઢહડવાનું. ઈને કઈ ઉપાધિ ખરી? દાડિયાઈ નો કરે. અરે મારી વાલી, મારા ભાઈબંધ આવ્યા હતા કે નહીં? હવે મીઠી મારો માને. ગમે એટલા પટુડા કરશો ને તોય હું કઈ એમ માનવાની નથી. અને તમારા ભાઈબંધ આવ્યા હતા પણ મેં તગડી મૂક્યા. તે પણ હું કામ તગડી મેં કેમ કહું? તમારે થોડું એને આરે કઈ કામ છે. એટલે કામ હતું જ તને. હું કામ હતું? 12 મહિનાનું કામ ગોતેલું હતું ને એટલે જ મારા ભાઈબંધ પાસે જવાનું હતું. હું કામ છે ઈ તો બધી મને ખબર જ છે. નકરી વાતો જ કરવાની ફોનમાં.
પણ ફોનમાં વાતું કરું એ હું મારા ભાઈબંધ હારે વાતું કરું હું નકરો તું વ્યાયામ ખાધા કરા હવે ઈ તમારો ભાઈબંધ છે કે બેનપણી ઈ તો હવે ભગવાન જાણે પણ ગમે તારે હું તમને બહાર ગયા હોય ને એટલે ફોન કરું એટલે નકરો ફોન વ્યસ્ત જ આવે અને પાછો 10 મિનિટ 20 મિનિટ એમ નહીં 3 કલાક વ્યસ્ત હોય ખબર છે ને કાપી નાખો મારો ફોન કા એલી પણ મારા ભાઈબંધ હારે વાત કરતો એમાં તારો ફોન આવતો કાપી જ નાખું ને એમ નહીં તમારા ભાઈબંધ વારે હારે એવી હું વળી ખાસ વાતો તમે કરો એ ભગવાન આ બૈરાથી તો મને કોક મારો ભાઈબંધ બસાવે તો હારું કંટાળો લઈ દીધો છે તે મને કંટાળો તો તમે લાવી દીધો છે એમ નકરું મારી અરે બાજ જ કરવાનું વધારે પડતું બોલતી નો નહીં નકર વઈ જાશ મારા બાપાના ઘરે ઈ તો કોણ બાંધેલી બધાને ખબર છે હા તે બધાને ખબર છે જો ઓલો ડોહો સાંભળે આ મોલા જો ડોશી ઈ સાંભળે જ છે કોણ હાસુ છે ને બધાને ખબર જ છે મારે હવે તારું છે ને કાંઈ સાંભળવું નથી હા તે મારે નથી સાંભળવું ભાઈબંધોના નામે બેનપણીઓ હોય તોય હું ખબર હવે આ બૈરાનું મારે કરવું હું એ નથી નહીં સોચતી એટલે એ જીત્યા ઉભરે મુકા. આ હું તું એક ધારો ગમે તાર બક કર્યા કરતો હોવા તો બક ન કરું તો શું કરવું મારું બૈરું સહી નકરો વ્યામ જ ખાધા કરે ને મને ક્યાંય બહાર જ નથી જવા દેતી ને. મારે ધંધો કરવો કે ન કરવો એલા બધે એવું જ હોય એક આપણા ઓલા હરા દાદા છે કે ને આપણા ગામના હા હા ઈ બધાનો નિકાલ કરી દે હે જો આખા ગામમાં જો અમુક વાંઢા હતા એના લગ્ન કરાવી દીધા અમુકના ઘરઘણા કરાવી દીધા તો પછી તારું આમાં હુકમ ન કરાવી દે હરખું. એટલે હળુ દાદા આવું ગમે કાંઈ હોય એનું નિવારણ લાવી દે આ ઈ બધાનું નિવારણ લાવી દે એવા એ હળુ દાદા છે હું છે ને ભાઈબંધ હાવ એટલે હાવ કંટાળી ગયેલો છું આનું કાંઈક નિવારણ આવે ને એવું કઈ એલા નિવારણ આવી જાય આપણે હળુ દાદા આગળ જઈએ એટલે હળુ દાદા આખા ગામનું સારું કરાવ્યું તારે તારું કેમનું સારું કરાવી દે લે સાચી વાત છે હાલ હળુ દાદા ભાઈ હાલ હળુ દાદા આગળ જઈએ તમે હળુદા ઓલા છેટીથી મને આયા હું કામ લાવ્યો અરે પણ તું બોલા ભાર તો ના ખડ જામી ગયું બી પાકી ગયું બધું ખડ કાઢવાનું છે એમાં ક્યાં મોટી વાત છે લો હમણાં કાઢી નાખ અરે પણ તો પછી ઉતાવળ રાખજે લે આવ એલા હળુ દાદા હા બોલ બોલ હું આ તમે ખડ ખડ કારુણા કરો છો પણ આ ભોલાને કહું છું કે તું આ ખડ કાઢી નાખજે અને ખડ પાકી જશે ભાઈ ભોલો ખડ કાઢી કાઢશે તમે એક આ મારા ભાઈબંધનું છે ને એક હરખું કરવું પડે એમ છે હું હરકું કરવું પડે છે એ તો મને કે એલા હળુ દાદા મારું બૈરું છે ને નકરું વ્યાયામ ખાય છે મારું તમે હરખું કહી દો તો તમે મારા ભગવાન મુકા આ ભોલો વાડીમાં ખડ કાઢે ને એમ એના ઘરમાં ગોહો કાઢી નાખશે તું ભોલાને લઈને જા એલા હારા દાદા ઈ જેમ વાડીમાં ખડ કાઢે ને એમ ઈ ઓલા જીત્યાનું બૈરું કાઢી કાઢશે એટલે એને રાવા જો તમે અને મારે તમને લઈ જવા મારે જ આવવું પડશે તમારે જ આવવું પડશે તો ભોલા તું ખડ કાઢ હાલ જીત્યા હું જાતો નહીં તમ તો ટેન્શન લે હળુ દાદા હા હા તમે મુકા આવ્યું કર્યો હું છે ને ખાટલો લેતો આવું. લેતો લેતો હો, આવ્યું કર્યો જાઓ એવા આઈને કોઈ ઉભાઈ ગોદડું પાથરી દો હળુ દાદા એટલે ભાઈ ગોદડાની જરૂર ન હોય અરે ભાઈ બેહો ને લ્યો હળુ દાદા બે જાઓ ત્યાં મુકા તું આવી એલી જંપુ હળુ દાદા એવા પાણી લાવજે જંપુ આવ હાલે હળુ દાદા એવા પાણી ભરતી લ્યો હળુ દાદા લે મુકા એ પાણી દઈને ભાગી ક્યાં આ તને ઠપકો દેવા હાટું થઈને તો હું હળુ દાદાને બોલાવીને લાવ્યો છું એ મને નથી ઠપકો દેવાની જરૂર તમને ઠપકો દેવાની જરૂર છે આ બે બોલો આમાં મારે શું વાંક છે કોનો વાંક છે મને બતાવો તો મને ખબર પડે ને હું એ વાંક છે આનો મારો ક્યાં વાક છે હવે હળુ દાદા મને કઈ ગામમાં જવા જ ન દે તો મારે કરવું હું અને નકરો વ્યામ જ ખાધા કરે હા તો વેમ તો ખાય જ તે ને કલાક સુધી 3 કલાક વાતું કરો છો તમે નકરી સોડ્યું આરે અરે બાપા એવું ન હોય આમાં ભાઈબંધો એવા હોય એટલે ઈ તમને છે ને ખોટા ભરમાવે અને ઈ એનો હાસુ ન માનતા તમે એ હડુ દાદા હું ભાઈબંધોનું નથી હાસુ માનતી આ ક્યારેક બહાર જાવ હોય તો હું એના ફોન કરું ને તો 5 કલાક વાતોયું કરતા હોય તો તમે સમજો ભાઈબંધારે કોઈ 5 કલાક વાતું કરે પણ હળુ દાદા એમાં એમ છે એક ભાઈબંધનો હું ફોન મેકું મેં અડધી પોણી કલાક વાત કરી કે પાછો બીજા ભાઈબંધનો ફોન આવે તો હું એને જ વાત કરું તો એમ વાત લાંબી હાલે ક્યાં આનો ફોન આવે તો મને શું કરવું કયો પણ તને મેં પહેલા કીધું કે એવા ભાઈબંધ તું રાખમાં છતાંય એવા ભાઈબંધ રાખાશો તું તો મારે કોઈની હારે રહેવું મારે કાંઈક કામ ધંધો તો કરવો કે નહીં મારા ભાઈબંધો બધા હારા જ છે આ જ નકરો વ્યામ ખાધા કરે એ હું નથી વેમ ખાતી હું તો હાસુ જ કહું છું અને આમ જો હડુ દાદા હું બધુંય કામ એને કરી દઉં પણ છે ને ઈ સીધા હાલે
ને તો કહી દઉં નકરા ભાઈબંધ હારે દાંટા ટલ્લા મારતા હોય. આપણે એને જો તમે ભાળો 2 લાફા માર્યા છે એટલે હવે એ સુધરી જશે. હવે તમે ટેન્શન લેતા નહીં. હપીને બે રહેજો, કામ કરજો, ખાજો પીજો હારી, બરોબર? ઈ સુધરશે તો હપીને રહેશ, નકર હું વઈ જાય મારા બાપાના ઘરે. ના ના હવે ઈ ગોહા નહીં કરે. કરી છે હવે ગોહા? હવે હું ગોવા નહીં કરું હળુદા. હાલો ઈ ગોહા તો નહીં. કોઈક મોટા માણસ કહેતા તો કાંઈક સમજી જવાનું હોય. હું નહીં, તમારે સમજવાનું હોય. તારે સમજવાની જરૂર છે. તમારે સમજવાની જરૂર છે. જો પાછા પણ જજ મારી ચાલુ કરી. પણ તમે કાંઈક કહો ને હળુદા. હવે પણ તારે નહીં બોલવાનું અને બેટા તમારે નહીં બોલવાનું, બરોબર? કોઈક મોટાની મર્યાદા રાખવી જોવે, બરોબર? સારું, હવે જો તું ધ્યાન રાખજે, કોઈ એવા દારૂડી હારી જોગારી હારી રહ્યો એટલે વારો પડી જાય છે. વાંધો નહીં. જાયલી સા મેક જા હળુદા લેવા જા સા લેતે. એ હા. હળુદા આવ્યા છો તો સા પાણી પીતા જાઓ. હવે ભાઈ ચા પાણી નહીં કરતા પાણી પાઈ દે તો. પાણી તો આપણે પીધું. અને ગયા મોટા મારે પીધા. બોલો વાડી કામ કરે એકલો મારે અહીંયા હાજર થવું પડશે. એ વાત તમારે સાચી છે. આગળ સા લઈને આવે એટલે ના ના સા જો પાઈ દો. પાણી પીધું જ છે. હવે મારે પાણી પીવાની જરૂર, ચા પીવાની જરૂર નથી. પાણી પીધું એટલે મારે બધું થઈ તો ગયું. વાંધો નહીં, આવજો હળુદા લે. હાલો હવે હપીને દેજો અહીંયા બે માણસ. આવજો મુકા. બે અહીંયા કોક વડીલ આવ્યા હોય, કોક સમજાવે હોય તો એની વાત સમજાય. તે હું સમજતી જ તી, તમે મારી હારે એમ કર્યા રાખો. પેલા આપણે કેટલું બધું સારું હાલતું હતું, કોઈ જ દે બાંધ્યા નહોતા, એવું પાછું હાલવા મળવું જોઈએ. પેલા જેમ જીવતા હતા ને એમ હવે જીવવાનું છે. એ હારું, પણ ભાઈબંધ હારે નો જાતા. અરે ઓ મારી વાલી રે, મારા ભાઈ બંધ તારી કસમ ખવડાવે.